તો જે વ્યક્તિ પોતાનો સમય સદુપયોગ તરીકે ઉપયોગ કરતા હોય એવાના સંગે રહે તો આપણને પણ આપણો સમય કઈ રીતે પોઝિટિવ વાપરવો એ શીખવા મળે. તો સત્સંગ એ વિવેક શીખવાડે છે. સત્સંગ આપણે એક એક સેકન્ડની કિંમત સમજાવે છે, પછી ભગવાનમાં જોડે છે. તો આપણે ધીરે ધીરે આવો સત્સંગનો યોગ થયો છે. આવો સરસ સંતો પણ અહીંયા અવારનવાર આવે છે અને અહીં પણ અઠવાડિયે સત્સંગ થાય છે. તો અઠવાડિયે કલાકે કાઢવા માટે સંકલ્પ કરજો, ખોટ નહીં જાય. રાતનો સત્સંગ રાતના સમય થાય, 8, 8:30 પછી હોય. અમે રાતે 8 વાગ્યા પછી કોઈ કામ ના હોય, એક જ કામ હોય, ટીવી. ટાઈમ ઉપયોગ કરવા માટે ટીવી આગળ બેસીએ આપણે. એ સિવાય રાતે કોઈ પ્રવૃત્તિ ના હોય. તો અઠવાડિયે ખાલી કલાક જ કાઢવાના, બાકીના 6 દિવસ ટીવી જોવાની છૂટ, પણ એક ડાયરી રાખવાની. ટીવી જોતા જોતા તમારા જીવનમાં કામ લાગે એ વસ્તુ કેટલી મળી, નોટ કરવાનું. મેં આવા સંતો સાથે કે સત્સંગ સભામાં ગયા હોય, ત્યાં બેઠા હોય અને આપણને આપણા જીવનમાં કામ લાગે એ વસ્તુ કેટલી મળી એ નોટ કરવાનું. તો આપણને ખબર પડશે. જ્યાં સારું મળે ત્યાં જવાનું. અમે એવું નહીં કરતા ટીવી બંધ કરી દો. એમાં સારું મળતું હોય, લેતા આવડતું હોય, સારું ઘણું આવે છે, પણ આપણને લેતા આવડતું નથી. એ વિવેક, સારું લેવાનો વિવેક પણ સંતો શીખવાડે.